હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. ને જો અહીંયા ઈસુ દીદી મસ્ત મેરેજ માટે રેડી થાય છે અને આ સાઈડ જો ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે, મસ્ત રેડી થઈ ગયા છે. જો કેવો લાગે છે લુક કહેજો જરાક કમેન્ટમાં. અને પછી હવે મેરેજની વિધિ સ્ટાર્ટ કરી દીધી છે. જો મહારાજ આવી ગયા છે અને મમ્મી પપ્પા બે બેસી ગયા છે. સૌથી પહેલાં તો કન્યાદાનની જે વિધિ હોય એના માટે જે એની પહેલાંની જે બધી વિધિ થતી હોય એ બધી વિધિ થતી હતી અને એ પતી ગઈ. એટલે જો અહીંયા દુલ્હાની એન્ટ્રી થાય છે. જો બધા મસ્ત નાચે છે, ઢીંગચકા છે ને. આનું સાઉન્ડ તો હું તમને રાખી ના શકું, પણ હું તમને બીજું સાઉન્ડ થોડુંક રાખી દઉં છું એટલે તમને મજા આવે. ચાલો, તો દુલ્હાની તો એન્ટ્રી થઈ ગઈ છે. જો બેસી ગયા છે. એમનું નામ છે કેતન. ને જો આ સાઈડ મમ્મી ને પપ્પા બેયની હજી પૂજા ચાલુ જ છે. અને પછી જો આ સાઈડ એ લોકોના પક્ષના બધા બેસી ગયા છે. જે દુલ્હો છે એના બધા ભાભી હતા એ બધા. અને જો અહીંયા નીચે પણ બધા મહેમાન આવી ગયા છે અને બધા બેસી ગયા છે. હજી થોડા ઘણા આવ્યા છે, થોડા ઘણા હજી આવવાના બાકી છે. ફોટોગ્રાફર પણ એનું કામ કરે છે જો. અને આ સાઈડ જો દુલ્હા છે ને હાય હાય કરે છે. એને ખબર પડી ગઈ કે હું વ્લોગ શૂટ કરું છું. ને જો અહીંયા પછી જે કંઈક તિલકની કંઈક રસમ હોય એ કરે છે કંઈક. મને બહુ આઈડિયા નથી શેની રસમ હતી એ, પણ જો અહીંયા પપ્પા અને મમ્મી બે તિલક કરે છે. અને કેતનને જો મહારાજ બધી વિધિ કરાવે છે એ પ્રમાણે બધી વિધિ ચાલુ થઈ ગઈ છે. તો અમુક વિધિ હતી એ પતી ગઈ છે અને હવે બીજી વિધિ ચાલુ થઈ ગઈ છે. એમાં કંઈક જમાઈના કંઈક પગ ધોવાની રસમ હોય, એને શું કહેવાય એ મને ખબર નથી, પણ જો અહીંયા એ વિધિ ચાલુ થઈ ગઈ છે. કંઈક દહીં, દૂધ ને માખણ ને બધું રાખેલું હોય ને એ આખું, જો એનાથી વિધિ થાય છે. જો છે ને પગ ધોવાય છે મસ્ત. અને જો પાછળની સાઈડ બધા મસ્ત વાતો કરે છે. એ છે ને આ જે કેતન છે ને એમના બેન છે, કઝિન સિસ્ટર છે જો. અને પછી જો એ વિધિ પતી જાય એટલે આપણે આગળ વધશે થોડા ઘણા, કેમ કે એ વિધિ થોડીક લાંબી આવેલી, કેમ કે મહારાજ મસ્ત એકદમ વિધિ કરાવતા હતા અને બધું સમજાવતા જતા હતા. એટલે થોડીક વિધિમાં વાર લાગતી હતી, પણ તોય નોર્મલી એટલી બધી વાર નહોતી લાગી. ટાઈમસર બધું પતી ગયું હતું. અને જો મહારાજ પણ થોડીક વાર વિડીયોગ્રાફરને પણ હેલ્પ કરતા હતા. અને જો અહીંયા ઈસુ દીદીની એન્ટ્રી થાય છે. આ સ્મિત અને જયભાઈ બે આવી ગયા છે. બે ભાઈઓ એન્ટ્રી કરાવે છે. જો લુક કેવો લાગ્યો તમે જરૂર કોમેન્ટ્સમાં કહેજો. અને જો આ એમના ચોલી છે એ પણ બહુ સરસ હતા. અને અહીંયાથી એન્ટ્રી થતી હતી.
ચાલો તો હવે અહીંયા ડાન્સ પતી ગયો છે અને જો મેઇન એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે. ચાલો તો દુલ્હા દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ હતી અને હવે ફાઇનલી વિધિ ચાલુ થઈ ગઈ હતી. હસ્તમેળાપ અને કન્યાદાનની બધી વિધિ ચાલુ થઈ ગઈ હતી. જો અહીંયા હું પણ બેસી ગઈ હતી બાજુમાં અને પેલા જે મારા બાજુમાં જે દીદી છે એ કેતનના ભાભી છે. ચાલો તો જો અહીંયા મસ્ત ફોટોગ્રાફી પણ ચાલુ થઈ ગઈ હતી અને બીજા જે થોડા ઘણા મહેમાન બાકી હતા એ પણ આવી ગયા હતા. અને જો અહીંયા મહારાજ છે એ બધી વિધિ કરાવે છે. સૌથી પહેલાં હસ્તમેળાપની વિધિ કરાવતા હતા અને પછી કન્યાદાનની વિધિ હતી. જુઓ તો મસ્ત જો ચાલુ થઈ ગયું બધું. અને તો અહીંયા પંચામૃતની જે વિધિ હોય છે એ ચાલુ થઈ ગઈ હતી. પંચામૃતમાં સિક્કો ડીપ કરી અને પછી એને કંઈક મોઢામાં રાખવાનું હોય એની કંઈક વિધિ હોય છે એ મહારાજ કરાવતા હતા. અને આપણા કરતાં મીન્સ કે આપણે કુંભાર, અમે લોકો કુંભાર છીએ ને આ લોકો પટેલ છે કેતન એ લોકો, એટલે એ લોકોની વિધિ થોડીક અલગ હતી એટલે આપણે એ લોકો પ્રમાણે બધી વિધિ ચાલુ કરી દીધી હતી. અને જો અહીંયા હવે ફાઇનલી હાર પહેરવા માટે પણ આવી ગયા હતા અને જો અહીંયા હાર પહેરવાઈ ગયો છે. એસે દીદીએ પહેરાવી લીધો છે મસ્ત હાર. અને હવે આપણે ફોટોગ્રાફ પણ ચાલુ હતા અને જો ધીમે ધીમે કંઈક વસ્તુ દેવામાં વિલોગનું થોડુંક આમથી આમ થઈ ગયું હતું તો તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. જો અને વાહ મસ્ત અહીંયા બીજી પણ વરમાલા પહેરાઈ ગઈ હતી. કેતને પણ પહેરાવી દીધી હતી. જો છે ને મસ્ત બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો કમેન્ટ્સમાં અને બહુ બધા વિશેષ પણ આપી દેજો. જો અને મસ્ત અહીંયા ફટાકડાનો વરસાદ થતો હતો. મહારાજ પણ થોડીક કેમેરામેનને હેલ્પ કરતા હતા કેમ કે મહારાજ હેલ્પ ના કરે તો પછી કેમ એક ભેગું જ ના થાય એટલે કેમેરામેન પણ એનું કામ કરતા હતા અને મહારાજ પણ થોડું ઘણું એનું કામ કરવા દેતા હતા. ચાલો તો હવે આ ફાઇનલ વિધિ પતી ગઈ છે જે માળાની હતી એ અને બે બેસી ગયા છે. અને હવે આપણે હસ્તમેળાપની ફાઇનલ વિધિ હોય છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો અહીંયા મમ્મી ને પપ્પા પણ ઊભા રહી ગયા છે. મહારાજ શ્લોક બોલે છે અને અહીંયા જે ઓલું જે દુલ્હા ને ઓલું ખણખણ કરવાનું હોય ને એને કંઈક નામ તો કહેવાય પણ હું ભૂલી ગઈ અત્યારે, સોરી. તો એના જે સિસ્ટર છે એ કરે છે, નાના સિસ્ટર. અને આ સાઈડ બીજી બધી વિધિ ચાલતું હતી ને જો આપણે ફોકસ કર્યું બે ઉપર. જો તો અહીંયા પપ્પા ચાંદલો ને કરતા હતા હાથમાં અને પછી કંકુ ને ચોખ્ખા ને ફૂલથી ને કરવાનું હતું. અને જો આ સાઈડ દુલ્હા માટે કોકનો વિડીયો કોલ પણ ચાલુ થઈ ગયો હતો કેમ કે કોક ન આવી શક્યો હોય એ વિડીયો કોલ કરી અને આવી જતા હતા, સામેલ થઈ જતા હતા મેરેજમાં. અને જો પહેલાં પાન રાખ્યું અને એની ઉપર આ ફૂલ રાખી દીધું અને આ સોપારી ને એ બધું રાખી છે. જો પછી આ કંઈક છે એ તો ખબર નથી શું છે, સના કંઈક પત્ર છે એ રાખી દીધું. અને હવે જો એની ઉપર આ જે પંચામૃત છે એ એડ કરવાનું અને પછી બેયના હસ્તમેળાપ થશે. આ રીતે કંઈક વિધિ હોય છે કેમ કે પ્રોપર તો મને ત્યાંથી ખબર નહોતી કે શું વિધિ કરાવતા હતા કેમ કે એ લોકોની વિધિ થોડીક અલગ હોય છે એટલે મને કંઈ બહુ આઈડિયા નહોતો આવતો. મહારાજ કંઈક અલગ રીતે વિધિ કરાવતા હતા.
ચાલો તો હવે ફાઇનલી આ હસ્તમેળાપની વિધિ થતી હતી અને જે ઓલું હાથમાં પત્ર અને બધું ફ્લાવર ને બધું રાખ્યું હતું એ એક હાથ ઉપરથી બીજા હાથ ઉપર રાખી દીધું અને જો ફાઇનલી હવે હસ્તમેળાપની વિધિ પતી ગઈ છે અને આ રીતે જ આખી વિધિ પતી જાય એટલે પછી હવે આપણે ફેરાની તૈયારી કરી લઈશું. જોઈએ આપણે ઝૂમ કરીને તમને બતાવી દીધું છે. ચાલો તો હવે ફેરાની વિધિ ચાલુ થઈ ગઈ છે અને આ જો પહેલો ફેરો ફરે છે. એમાં આપણે કુંભારમાં અમારે એમ હોય કે પહેલાં 3 ફેરા જેન્ટ્સ આગળ હોય ને પછી જે લેડીઝ હોય એ આગળ હોય. એટલે પહેલાં દુલ્હો આગળ હોય પછી દુલ્હન આગળ હોય. આ લોકોમાં થોડુંક અલગ છે. પહેલાં દુલ્હન આગળ હોય અને પછી છેલ્લા ચોથા ફેરામાં દુલ્હો આગળ હોય. ચાલો તો હવે ફાઇનલી ફેરાની વિધિ પણ પતવા આવી છે. પહેલો ફેરો પતવા આવ્યો છે. राधे माँ तेरा नाम सबके दिलों में तेरा मधम कृष्ण प्रेम की देवी तू भक्तों की सुख शांति तू वृंदावन में गूंजे तेरा नाम राधे राधे का मधुर गान माँ तेरी महिमा. ચાલો તો અહીંયા હવે ફેરા પતી ગયા હતા અને એ લોકોને મેરેજમાં જે એ લોકો સાડી આપે ને એ લોકો આવી રીતે ચડાવે. આપણે કેમ આખી આમ પહેરાવી દઈએ ને આપણે ઘરચોળું જે રીતે પહેરાવે ને એ રીતે આ લોકોને ન હોય પણ આ લોકોમાં જો આવી રીતે સાડી માથા ઉપર રાખી અને એ લોકોને પહેરાવે અને એની વિધિ કરે. જો ચાલો તો હવે ફાઇનલી મેરેજ થઈ ગયા છે અને જો બધા જમવા બેસી ગયા છે. જમવામાં છે ઈદડા પછી પૂરી પછી શું કહેવાય પંજાબી સબ્જી હતું અને એ બધું હતું. જો અહીંયા માસા ને એ લોકો પણ જમવા બેસી ગયા હતા. ચાલો તો હવે ફાઇનલી જમવાનું પણ પતી ગયું હતું. સ્મિત પણ આવી ગયા હતા અને છેલ્લે વિદાયનો ટાઈમ આવી ગયો છે હવે. તો અહીંયા જે આપણે મંડપને કર્યું હતું ત્યાં વિદાયનું પણ થઈ ગયું હતું અને ફાઇનલી હવે વિદાય પણ થઈ ગઈ છે અને જો બધાય પાછા જેવા હતા ને એવા નવા કપડાં પહેરીને હાલ્યા જાય છે કેમ કે ઓલા કપડાં તો બહુ જાજી વાર પહેરી ન શકાય, થાકી જવાય ને ડ્રેસ જેવી મજા જ નહીં. ચાલો તો અમે પણ રિટર્ન થાય છીએ હવે. જો મસ્ત ફ્રેશ થઈ ગયા હતા અને પાછા રિટર્ન થાય છીએ. અમારા ભેગા જો આદિપ માસી ને એમની છોકરીને માસા અને બધા આવી ગયા હતા કેમ કે એ લોકોને રસ્તામાં ઉતારવાના હતા એમના ઘર પાસે જ. એ લોકો પણ સુરતમાં જ રહે છે એટલે એ લોકો પણ મેરેજમાં આવ્યા હતા અને અમે પહોંચી ગયા હતા રસ્તામાં શ્રી ગણેશ લાઈવ આલુપુરી અને ખાવસામાં. ચાલો તો કીધું સુરતથી જતા જતા અહીંયા તો છેલ્લી વાર દર્શન કરતા જઈએ આ વખતે. તો બધા જ આલુપુરી અને રસાવાળા ખમણ એ ટાઈપનું બધું મળતું હતું અને સ્મિત ઓર્ડર દેવા જાય છે ને જો અહીંયા બધા વેઇટ કરતા હતા કે ક્યારે આવશે. જો અને ખાવસા તો આવી ગયા હતા. જો ખાવસા બધાએ ટેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું હતું અને આ આલુપુરી અને આ જે બીજી કંઈક અલગ જાતની સેન્ડવિચ હતી એ પણ આવી ગઈ હતી અને ફાઇનલી હવે આપણે સુરતની બહાર નીકળી ગયા હતા. આઈ થિંક અમે ત્યાંથી 6:30-7 નીકળી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 9-9:30 જેવું થઈ ગયું. એટલે મસ્ત એકદમ અંધારું થઈ ગયું હતું અને એટમોસ્ફિયર પણ જો જોરદાર હતું કેમ કે વરસાદ જ એટલો હતો. 2 દિવસ એટલો ધોમધાર વરસાદ હતો અને પછી રસ્તામાં અમે ઊભા રહી ગયા હતા ડિનર માટે. જો આ હતું હોનેસ્ટ આવે છે ત્યાં અમદાવાદ નહીં પણ લીંબડી પહેલાં આવી જાય છે. સુરતથી લીંબડીની વચ્ચે હોનેસ્ટ આવે છે. તો જો અહીંયા સ્મિતે તો ગાંઠિયા અને ચા મગાવી લીધા હતા. અમને તો એ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી અને આ ડ્રાઈવર ભાઈ પણ અમારી સાથે જ બેસી ગયા હતા. જો આવી ગઈ છે પાઉંભાજી, મસ્ત બટરી પાઉંભાજી અને મસાલા ઢોસા પણ આવી ગયા છે. વાહ એકદમ યમ્મી છે. ચાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં.